टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું? जी गुड मॉर्निंग। आजना दिवसे हवे आपणे परिणामना रिएक्शन आवता स्टॉक्स पर खास नजर राखवानुं छे। सौथी पहला HCL टेकना परिणाम आपणे खास करीने आवता देखाया छे। अहींयाथी खास करीने मोटे भागे परिणामों छे इनलाइन रहता जोवा मळ्या छे। जुओ अहींयाथी नफो 4591 करोड़थी घटीने 4307 करोड़ पर रहतो जोवा मळ्यो छे। आवकनी अंदर वधारो छे। सामान्य एबिटમાં पण एक घटाडो आपणे खास करीने जोवा मळ्यो छे અને मार्जिन 19.5% घटीने 18% पर रहता जोवा मळ्या छे। क्वार्टर ऑन क्वार्टर बेसिस पर खास करीने कंपनी द्वारा 18 रुपयाનું डिविडन्ड आप्युं छे અને Q4 में $3 अबज एक नवी डील साइन करवानी जाहेरात पण कंपनी अहींयाथी खास करीने करी छे। परंतु अहींयाथी जे गाइडन्स एमणे आप्युं छे गाइडन्स घणुं महत्वनुं छे। FY26 माटे सीसी रेवन्यू गाइडन्स जे छे लगभग 2 થી 5% ની વચ્ચે આપ્યો છે અને એબિટ માર્जिन 18 થી 19% ની વચ્ચે ખાસ કરીને રહી શકે છે। એટલે આ ગાइडन्स अहींयाथी ખાસ એવું મહત્વ રહેશે। એટલા માટે પણ કારણ કે એક પોઝિટિવ ગાઈડન્સ અહીંયા ખાસ કરીને આવતું જોવા મળ્યું છે। આપણને ખબર છે કે ઇન્ફોસિસ અને આ બધા વિપ્રો દ્વારા જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે એ થોડુંક મોડરેટ ગાઈડન્સ છે। અહીંયા થોડું ગાઈડન્સ આપણને સીસી રેવન્યુ ગ્રોથનું વધારે જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું। અને કંપનીએ કહ્યું છે કે અહીંયા ડીલવિનની અંદર કોઈ બહુ મોટી સમસ્યાઓ જોવા નથી મળી। જો કે ડિસ્ક્રેશનરી સ્પેન્ડને લઈને થોડીક ચિંતાઓ હજી પણ છે। બ્રોકરેજની વાત કરી લઈએ તો જો સિટી અત્યારે ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે। 1510ના ટાર્ગેટ તેમણે આપ્યા છે। हमने खास करीने FY26-27 ना जे अनुमानों छे एमां 2% खास करीने घटाडो कर्यो छे અને मल्टिपल्समां पण खास करीने ओछा ग्रोथનું अनुमान तेओ अहींयाथी लगाड़ी रह्या छे। मॉर्गन स्टेनली इक्वल वेटનો કોલ આપીને 1600નો ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે ઓર્ગેનિકલી ગાઈડન્સ જે છે એ 1 થી 4% આજુબાજુનું છે अनुमानની મુજબનું, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। અને નુઆમાં પણ બાયકોલ સાથે 1700નો ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે FY26નું જે રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે એ આશા કરતાં વધારે સારું છે અને ખાસ કરીને એક સારા ગ્રોથની અપેક્ષા અહીંયાથી આપણને આવતી જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। પરિણામો અહીંયાથી અનુમાન મુજબ જોવા મળ્યા છે। ગાઈડન્સમાં પણ કોઈ બહુ મોટો નિરાશા જોવા નથી મળી, એટલે આજના દિવસે અહીંયાથી ખાસ કરીને આપણને એક પોઝિટિવ ચાલ રહેતી દેખાઈ શકે છે HCL ટેકની, એટલે એના પર એક ધ્યાન રાખીશું। બીજી તરફ EU સ્મોલ ફાઇનાન્સ બેંક પરિણામો અહીંયા ખાસા એવા નબળા રહેતા જોવા મળ્યા છે અહીંયાથી, કારણ કે જો નેટ પ્રોફિટની અંદર અહીંયા દબાણ આવતું જોવા મળ્યું છે આપણને 4.5%। બીજી તરફ NII માત્ર 3.5% જેટલી વધી છે। નો ડાઉટ ગ્રોસ NPAની અંદર અને નેટ NPAમાં થોડું ઘણું દબાણ આપણને સુધારો જોવા મળ્યો છે। 2.31%થી ઘટીને 2.28% પર ગ્રોસ NPA અને નેટ NPAની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે। પરંતુ એની પ્રોવિઝન્સની અંદર ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર લગભગ 26%નો વધારો છે, જે એક બહુ મોટો વધારો આપણને AU SFBની અંદર દેખાઈ રહ્યો છે। સ્લીપેજીસ અહીંયાથી થોડાક ઘટતા જોવા મળ્યા છે, એટલે અસેટ ક્વોલિટી અહીંયાથી આપણને સુધરતી જોવા મળી છે કંપનીની। પરંતુ ખાસ કરીને અહીંયાથી લોન ગ્રોથની અંદર જુઓ, લોન ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો છે। ગોલ્ડ લોન હોય એની અંદર એક 3.5%નો ઘટાડો છે। ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર માઇક્રો ફાઇનાન્સ લોન 7% ઘટી છે અને ક્રેડિટ કાર્ડની અંદર પણ 17.5%નો ઘટાડો એક બહુ મોટો ઘટાડો કહી શકાય। અને પર્સનલ લોનમાં પણ 11% જેટલો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે। એટલે ઓવરઓલ એક નબળા લોન ગ્રોથને કારણે અહીંયાથી આપણને ખાસ કરીને ચિંતા AU SFBની અંદર જોવા મળી શકે છે। જુઓ ન્યુટ્રલ કોલ આપ્યા છે, ટાર્ગેટ અહીંયાથી 625ના સિટી આપી રહ્યું છે। એમનું કહેવું છે કે ટ્રેઝરી ગેઇન અહીંયાથી ખાસ કરીને સારા રહેતા જોવા મળ્યા છે અને એને ક્રેડિટ કોસ્ટ જો કે અહીંયાથી ખાસ કરીને વધતી જોવા મળી છે। બીજી તરફ મોર્ગન સ્ટેનલી જે છે ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 750ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમણે કહેવું છે કે મિડ સાઇઝ પ્રાઇવેટ બેંકમાં કવરેજમાં આ એક માત્ર બેંક એમના તરફથી છે, એટલા માટે તેઓ અહીંયાથી ઓવરવેટ થઈ રહ્યા છે। નોવામાં રિડ્યુસનો કોલ આપી રહ્યું છે, 530ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે ક્રેડિટ કોસ્ટ જે છે એ અનુમાન કરતાં વધારે રહેતી જોવા મળી છે અને ખાસ કરીને સ્લીપેજીસ અહીંયાથી આપણને સુધારો થતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। જો કે જે પ્રકારે અહીંયાથી લોન ગ્રોથની અંદર ઘટાડો છે એ ચોક્કસથી થોડોક ચિંતાનો વિષય હોઈ શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। બીજી તરફ આપણે
આપણને M&M ફાઇનાન્સના પરિણામો આવતા દેખાયા. જો અહીંયા પણ પરિણામોમાં પ્રોફિટ અહીંયાથી 9% જેટલો ઘટતો દેખાયો છે. જો કે NIIની અંદર 12%નો આપણને વધારો થતો જોવા મળ્યો છે. NIM અહીંયાથી 6.5% પર આપણને રહેતા જોવા મળ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. ગયા ક્વાર્ટરની અંદર 6.6%નો આંકડો હતો અને 15 ક્વાર્ટરના લો પર આપણને NIM રહેતા દેખાયા છે. બીજી તરફ અહીંયાથી ડિસ્બર્સર ગ્રોથ પર ઓછો રહેતો જોવા મળ્યો છે. YOY બેસિસ પર 2% અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર ઓલમોસ્ટ 5.6% જેટલો ઘટ્યો છે. AUM ગ્રોથ અહીંયાથી 17.4% પર રહેતો જોવા મળ્યો છે, જે 10 ત્રિમાસિકમાં સૌથી નીચલા સ્તરે છે. હાઉસિંગ ફાઇનાન્સ સબસિડરીએ એક મોટો ખોટ દર્શાવી છે અને એની લોનબુક પણ 5 ત્રિમાસિકના નીચલા સ્તરે છે. એટલે દરેક જગ્યાએથી અહીંયા પરિણામો પર આપણને દબાણ રહેતું જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા M&M ફાઇનાન્સ થોડુંક નબળું ક્વાર્ટર રહ્યું છે. જો કે આ સ્ટોકની અંદર એક બહુ મોટું કરેક્શન આવી ગયું છે, એટલે અહીંયાથી કદાચ આપણને શોર્ટ કવર થતા જોવા મળે, પરંતુ પરિણામ અહીંયાથી ખાસા એવા નબળા છે. બ્રોકરેજ ખાસ કરીને જુઓ, મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 290ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ઓપરેટિંગ પ્રોફિટની અંદર અનુમાનથી ઓછો રહ્યો એને કારણે જે કુલ નફો, જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે, ચોખ્ખો નફો, એ પણ અહીંયાથી આપણને ઓછો રહેતો દેખાયો છે. બીજી તરફ ગોલ્ડમેન સેક્સ તો સેલનો કોલ આપી રહ્યા છે, 224ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું ખાસ કરીને એવું કહેવું છે બિઝનેસ મોમેન્ટમ અહીંયાથી સ્લગિશ છે. જો કે ટ્રેક્ટર અને SME સેગમેન્ટમાં એક સારા સુધારાની આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. નોમુરા પણ રેડિયોસનો કોલ આપી રહ્યા છે, 230નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ એ જ કહેવું છે કે ખાસ કરીને ક્રેડિટ કોસ્ટ અહીંયાથી 1.6% રહી, એટલે એને લઈને એલિવેટેડ ક્રેડિટ કોસ્ટને લઈને અહીંયાથી ચિંતા જોવા મળી. બીજી તરફ નુઆમાં હોલનો કોલ આપી રહ્યા છે, 280ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ એ જ કહેવું છે કે ખાસ કરીને જે NII મિસ થતું જોવા મળ્યું ઓછા ડિસ્બર્સમેન્ટને કારણે અને ક્રેડિટ કોસ્ટ વધુ રહેવાને કારણે એની એક અસર અહીંયાથી ખાસ કરીને ઓવરઓલ એક પરિણામ પર આવતી જોવા મળી છે. એટલે M&M ફાઇનાન્સ પર પણ નજર રાખજો. આજના દિવસે અહીંયા પણ તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ હેવેલ્સના પરિણામ રહ્યા, સારા પરિણામ રહેતા જોવા મળ્યા છે. જુઓ, અહીંયા પ્રોફિટ આપણને 447 કરોડ જેટલો રહેતો જોવા મળ્યો છે. જો કે ખાસ કરી 467 કરોડ જેટલો રહેતો જોવા મળ્યો છે. 458 કરોડનું અનુમાન હતું, એટલે એક આંકડો સારો છે. આવક અહીંયા આપણને 6,544 કરોડ પર રહેતી જોવા મળી છે. અનુમાન એ મુજબની રહેતી જોવા મળી છે. એબિટ પણ ઓલમોસ્ટ આપણને 757 કરોડ પર રહેતા જોવા મળ્યા છે, જે પણ એક અનુમાનથી વધારે છે. અને માર્જિન અહીંયા 11.7%થી ઘટીને 11.6% પર રહ્યા છે. જો કે અહીંયા 10.4%નું અનુમાન હતું, એટલે માર્જિન પણ માં ઘટાડો ચોક્કસથી આવ્યો છે, પરંતુ અનુમાન કરતાં ઓછો ઘટાડો આવ્યો છે. એટલે પરિણામો અહીંયાથી ખાસ કરીને આપણને મોટે ભાગે અનુમાન મુજબના જ હેવેલ્સની અંદર પણ રહેતા જોવા મળી રહ્યા છે. એટલે એના પર એક નજર રાખીશું. જો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ આપી રહ્યા છે, 1942ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. એમનું કહેવું છે કે લોઇડ અને ઇમર્જિંગ કેટેગરીને કારણે અહીંયા આવક થોડી અનુમાનથી ઓછી જોવા મળી છે. એટલે કે ખાસ કરીને મોર્ગન સ્ટેનલીને અનુમાનથી ઓછી જોવા મળી છે. નોમુરા બાય કોલ આપી રહ્યા છે, 1873નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જેમની ઓપરેટિંગ લિવરેજ છે એને કારણે ખાસ કરીને માર્જિન અહીંયાથી વધતા જોવા મળ્યા. JP મોર્ગન ન્યુટ્રલ કોલ આપીને 1700ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે AC માં એમો ખાસ કરીને રોકાણ કરી રહ્યા છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન સેગમેન્ટમાં પણ એક સારું રોકાણ કંપની કરી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આ ઉપરાંત તમને JP મોર્ગન જેફરીસ તરફથી હોલ્ડનો કોલ 1800ના ટાર્ગેટ આવતા જોવા મળ્યા છે. CLSA અને નોવામાએ પણ એક પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું. એટલે હેવલ્સની અંદર એક સારા પરિણામો આપણને આવતા જોવા મળ્યા છે, એટલે એના પર એક નજર રાખવાની છે. તો આ બધા પરિણામો છે HCL ટેક, એવું સ્મોલ ફાઇનાન્સ બેંક, જે બધા પર ખાસ નજર રાખીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જેના પર ખાસ નજર છે? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ટાટા કમ્યુનિકેશન સાથે કરીએ તો અહીંયા જે રીતે નંબર્સ આવતા દેખાયા છે, સારા નંબર્સ છે. નફો વધ્યો છે, 1040 કરોડની આસપાસ નફો વધીને પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 6.1%નો વધારો આપણે જોઈ રહ્યા છે અને 5,990 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર આ નંબર આપણને સુધરતા દેખાયા છે. એબિટાના ફ્રન્ટ પર પણ 4.2% કંપનીના એબિટા વધી અને 1,122 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં થોડું દબાણ છે. 19.1%ની સામે માર્જિન ઘટી 18.7%ની આસપાસ પહોંચતા દેખાય છે. તો માર્જિનના ફ્રન્ટ પર માત્ર એક ખરાબ નંબર્સ, પણ બાકીના દરેક નંબર્સ સારા છે. અને કંપની દ્વારા 25 રૂપિયા પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી છે. તો એક આજે ફોકસ ટાટા કમ્યુનિકેશન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સાયન્ટ DLMનું કાઉન્ટર છે. અહીંયા જે રીતે આપણને નંબર્સ આવતા દેખાયા છે, દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. જુઓ, નફો 36.5% એવો વધતો દેખાયો છે અને 31 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ,
11.3% આવક વધી અને 428 કરોડની આસપાસ આપણને પહોંચી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 51.2% કંપનીના એબિટા વધ્યા છે, લગભગ 57 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન પણ સુધર્યા છે. 10.5%ની સામે માર્જિન સુધરી 13.4% પર આવતા દેખાય છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. સાયન્ટ DLM ફોકસમાં રાખવાનું રહેશે. સમાચારનું રિએક્શન જે સ્ટોક બતાવશે તેમાં ભારતીય એરટેલ, ભારતીય હેક્ઝાકોમના કાઉન્ટર છે, કારણ કે અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ભારતીય એરટેલ અને તેની સબસિડરી ભારતીય હેક્ઝાકોમે ખાસ કરીને કરાર કર્યા છે અને કંપનીએ અદાણી ડેટા નેટવર્ક સાથે સ્પેક્ટ્રમ ખરીદવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. કંપની 26 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં 400 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ રાઇટ્સ અહીંયાથી ખરીદતી જોવા મળશે, જેમાં ગુજરાત, મુંબઈ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં આ રાઇટ્સ જે છે તે અહીંયાથી કંપનીને મળતા જોવા મળશે. અદાણી ડેટા નેટવર્ક્સે 2022માં સ્પેક્ટ્રમ રાઇટ્સ ખરીદ્યા હતા અને હવે તેમની પાસેથી આ સ્પેક્ટ્રમ રાઇટ્સ જે છે તે કંપની ખરીદી રહી છે, ભારતીય એરટેલ અને ભારતીય હેક્ઝાકોમ. સાથે જ 2.5 વર્ષ પછી પણ કંપનીના તેની સેવાઓ માટે ખાસ કરીને સેવાઓ શરૂ નથી કરી શકતી, એટલે માટે આ રાઇટ્સ જે છે હવે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અદાણી ડેટા નેટવર્ક્સ રોલઆઉટ જવાબદારી પૂર્ણ કરી શક્યું નથી અને એને લીધે હવે ખાસ કરીને ભારતીય એરટેલ, ભારતીય હેક્ઝાકોમે આ જવાબદારી લીધી છે. તો કરાર કરવાના સમાચારના લીધે અહીંયા એક ફોકસ આપણને બનતું દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડસઇન્ડ બેંક આજે ફોકસમાં રહેતી જોવા મળશે, કારણ કે બેંક તરફથી સ્પષ્ટતા આવતી દેખાઈ રહી છે, જ્યાં ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ મુદ્દે બેંકે સ્પષ્ટતા આપી છે અને તેમનું કહેવું છે કે ફોરેન્સિક ઓડિટ માટે EYના સંપર્કમાં ખાસ કરીને અત્યાર સુધી બેંક નથી આવી અને ઇન્ટરનલ ઓડિટ વિભાગ MFI કારોબારની સમીક્ષા ખાસ કરીને અહીંયાથી કરી રહ્યું છે. હજી પણ બેંક સમક્ષ જે મુદ્દાઓ લાવવામાં આવ્યા છે તે ખાસ કરીને તેની સમીક્ષા અત્યારે ચાલી રહી છે અને અમુક રેકોર્ડની સમીક્ષા માટે EYનો સંપર્ક તેમણે કર્યો છે. પણ એક જે રીતે સ્પષ્ટતા આવી છે એને કારણે થોડી ઘણી પોઝિટિવિટી આજે ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર બતાવી શકે છે. ગઈકાલે અહીંયા એક નેગેટિવ કામકાજ જોવા મળ્યું હતું, આજે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રાખશું. અશોકા બિલ્ડકોન નેક્સ્ટ કાઉન્ટર છે. નવા ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. જો અહીંયા કંપનીને 5.69 બિલિયનના પ્રોજેક્ટ માટે નવો ઓર્ડર ખાસ કરીને મળ્યો છે અને કંપનીને સેન્ટ્રલ રેલવે પાસેથી આ ઓર્ડર મળતો દેખાયો છે, જેમાં અર્થવર્ક, બાંધકામ, નાના મોટા પુલ, સિવિલ વર્ક્સનો ઓર્ડરનો સમાવેશ ખાસ કરીને થઈ રહ્યો છે. તો અહીંયા એક પોઝિટિવિટી આજે આગળ વધતી દેખાઈ શકે છે. અશોકા બિલ્ડકોન પર નજરમાં રાખવાનું રહેશે. PFC ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા જે રીતે રકમનું વિતરણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જેમાં બ્લુ સ્માર્ટ મોબિલિટીને 3.52 અબજનું વિતરણ કર્યું છે, જેમાં 3000 ઇલેક્ટ્રિક વાહનો લીઝ પર આપવા માટે જે લેન્સોલ છે એનું લેન્સોલને ખાસ કરીને વિતરણ કરવામાં આવ્યું છે અને બીજી બાજુ રકમને પરત ચૂકવી છે એવા પણ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ગેન્સોલે ખાસ કરીને 450 મિલિયન પરત ચૂકવ્યા છે અને 18 એપ્રિલ 2025ના રોજ 3.07 અબજની બાકીની રકમ છોડીને તેમણે જે રકમ છે તે અહીંયાથી ચૂકવી છે અને PFC વધુ કાર્યવાહી કરવા માટે અહીંયાથી સક્રિય છે. પણ જેન્સોલ કેસમાં તમામ જે સંબંધિત વિકલ્પો છે તેની શોધખોળ ચાલતી અત્યારે દેખાઈ રહી છે અને કેસમાં ખોટા દસ્તાવેજો જારી કરવા અંગે આર્થિક ગુનાઓ સાથે ફરિયાદ પણ દાખલ કરી છે. તો PFC પર આજે એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. આ સંપૂર્ણ મુદ્દો અહીંયાથી સ્ટોક પર કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે. વરુણ બેવરેજીસની વાત કરી લઈએ તો ઉત્પાદન શરૂ કરવાના સમાચાર છે. પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે, જ્યાં પ્રયાગરાજ પ્લાન્ટમાં કમર્શિયલ ઉત્પાદન તેમણે શરૂ કર્યું છે અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ, જ્યુસ બેઝડ ડ્રિંક્સનું ઉત્પાદન તેમણે શરૂ કર્યું છે, જેમાં પેકેજ ડ્રિંકિંગ વોટરનું પણ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. તો એક ફોકસ વરુણ બેવરેજીસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે અંબુજા સિમેન્ટની વાત કરી લઈએ તો હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અંબુજા સિમેન્ટે ઓરિયન્ટ સિમેન્ટમાં હિસ્સો ખરીદ્યો છે. 46.66% હિસ્સો ખરીદવાની પ્રક્રિયા અહીંયાથી ખાસ કરીને અંબુજા સિમેન્ટ દ્વારા પૂરી કરવામાં આવી છે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. ઠીક, આ બધી કંપની